प्रश्न नंबर 6 दशांशનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં ફેરવવાના છે। ટૂંકમાં નીચેના દરેક દાખલા છે એ મિલીમીટરમાં તમને દર્શાવ્યા છે, દરેકને આપણે સેમીમાં ફેરવવાના છે। આપણને એ ખ્યાલ આવવો પડે 1 સેમી એટલે કેટલા મિલીમીટર। તમે સ્કેલની અંદર ફૂટપોટીની અંદર જોજો 1 2 3 4 1 અને 2 ની વચ્ચે તમે કાપા ગણશો તો એ જે નાના નાના કાપા છે એ મિલીમીટરના કાપા છે। એટલે કે 1 સેમી એટલે વચ્ચે તમે ગણશો તો 10 કાપા હશે, એટલે 1 સેમી એટલે 10 મિલીમીટર થાય, બરાબર। અને 1 મિલીમીટર એટલે 1/10 ભાગ, 1/10 સેમી થશે, બરાબર। ચલો પેલો દાખલો જોઈ લઈએ કે 2 મિલીમીટર 2 મિલીમીટરને આપણે સેમીમાં ફેરવવું હોય, ટૂંકમાં મિલીમીટરને સેમીમાં ફેરવવું હોય તો એને 10 વડે ફરજિયાત દરેક વખતે ભાગવા પડશે। એટલે કે 10 મિલીમીટર એટલે કે 1 સેમી થાય અને 1 મિલીમીટર એટલે 1/10 સેમી થાય, એટલે કોઈ પણને આપણે 10 વડે ભાગવા પડે। એટલે 2 મિલીમીટરને સેમીમાં ફેરવવા હોય તો 2/10 વડે ભાગવા, એટલે 2 × 1/10, 2 એકા 2/10, 2/10 છેદમાં 10 હોય, દશાંશ ચિહ્ન મૂકવું હોય તો અંશ અને 0 વચ્ચે આપણે શું મૂકી દેવાનું? ટપકું એટલે કે પોઈન્ટ, એટલે 2/10 એટલે કે 0.2 સેમી થશે। સીધું યાદ રાખવું હોય તો મિલીમીટરને સેમીમાં ફેરવવા માટે સીધું દરેક વખતે 10 વડે આપણે એને ભાગી દેવાનું। ત્યારબાદ 30 મિલીમીટર, 10 મિલીમીટર એટલે 1 સેમી, 20 મિલીમીટર એટલે 2 સેમી અને 30 મિલીમીટર એટલે 3 સેમી થશે। સીધો જવાબ આપણે 3 સેમી પણ તમે લખી શકો, અથવા તો 10 મિલીમીટર બરાબર 1 સેમી એટલે કે 1 મિલીમીટર એટલે 1/10 સેમી થાય, એટલે કે 30 મિલીમીટર બરાબર 30 × 1/10, 30 એકા 30/10, 30/10, 30/10 કરો એટલે જવાબ શું મળશે? 3 સેમી જવાબ મળી જશે। એના પછી સી દાખલો જોઈએ કે 116 મિલીમીટર, તો 116 એટલે કે 10 મિલીમીટર એટલે 1 સેમી અને 1 મિલીમીટર એટલે 1/10 સેમી, એટલે 116ને આપણે 10 વડે ભાગવાના છે, અથવા તો 116ને 1/10 વડે ગુણવાના છે, એવું પણ તમે બોલી શકો। 116 મિલીમીટર બરાબર 1/16 × 1/10, 116 એકા 116/10, 116/10 છે એટલે એક આંકડા પછી અહીં પોઈન્ટ મૂકી દો એટલે શું આવી જાય? 11.6, સીધો જવાબ શું? 11.6 સેમી। આ લખવાની કાંઈ જરૂર છે નહીં। એના પછી ડી દાખલો જોઈએ કે 4 સેમી 2 મિલીમીટર, 4 તો સેમીમાં તમને આપેલા છે, આ 2 મિલીમીટર છે એને આપણે સેમીમાં ફેરવવાના રહેશે। 2 મિલીમીટર છે એટલે 2ને 1/10 વડે ગુણી દો, અથવા તો 2ને 10 વડે ભાગી દો, બે રીતે તમે સમજી શકો। 10 મિલીમીટર એટલે 1 સેમી થાય અને 1 મિલીમીટર એટલે 1/10, બરાબર। 1 મિલીમીટર એટલે સેમીનો 10મો ભાગ થાય। ચલો 4 સેમી 2 મિલીમીટર, 4 વત્તા 2 × 1/10, 2 એકા 2/10 આવી જશે, એટલે 4 વત્તા 2/10, 2/10 એટલે શું આવે? 0.2, એટલે 4 વત્તા 0.2 આ બંનેનો સરવાળો કરશો જવાબ મળશે 4.2 સેમી, જે આપણો શું બની જશે? જવાબ બની જશે। તો આ રીતે તમે ઈ અને એફ દાખલો જાતે પ્રયત્ન કરી અને ગણી શકો। પ્રશ્ન નંબર 7 જોઈએ કે સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચેની સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે? કઈ પૂર્ણ સંખ્યાઓ આપેલ દશાંશ સંખ્યાની નજીક છે એ પણ આપણે કહેવાનું છે, બરાબર। આપણને એ આપ્યું છે કે 0.8 છે એ કોની વચ્ચે હોય? તો તમે જુઓ અહીં 0, 1, 2, 3, 4, 5, 6 એમ સંખ્યા રેખા પર અંકો દર્શાવેલા છે, તો 0 અને 1 સુધી પહોંચો આપણે શું આવે? 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 અને 1, પછી શું આવે? 1.1, 1.2, 1.3, 1.4 એમ સીધું 1.9 અને પછી શું આવે? 2, પછી શું થાય? 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.9 અને પછી શું આવે? 3। હવે તમે વિચારો કે 0.8 કોની વચ્ચે આવે? તો 0.8 0 અને 1ની વચ્ચે આવે, કેમ કે 0 અને 1ની વચ્ચે 0.1 થી લઈને 0.9 સુધીના અંદર અંકો હશે।
તો 0.8 એ 0 અને 1ની વચ્ચે આવેલો છે. ધારો કે 0.8 અહીંયા હોય નજીક, 1ની નજીક, તો 0.8 છે એ કોની નજીક છે? 1ની નજીકનો અંક કહેવાય. બે પ્રશ્ન જવાબ આપણે દેવાના છે કે કોની વચ્ચે છે અને કોની નજીક છે. તો 0 અને 1ની વચ્ચે છે અને 1ની વધારે નજીક છે. ચલો 5.1 અહીંયા 5 પછી 5.1 5.2 5.3 ચાલુ થશે ને, તો 5.1 કોની વચ્ચે આવે? 5.1 અહીંયા હશે તો 5 અને 6ની વચ્ચે હોય, અને તમને કોની નજીક દેખાય છે? તો કે 5ની વધારે નજીક દેખાય છે. એટલે 5.1 એ 5 અને 6ની વચ્ચે આવેલ છે અને 5.1 એ 5ની વધુ નજીક છે. સી જોઈએ આપણે કે 2.6. ચલો 2.6 જોઈએ. તો 2.6 તો 2 અને 3ની વચ્ચે હોય, કેમ કે 2 પછી 2.1 2.2 2.3 2.4 2.5 બરાબર વચ્ચે શું આવે? 2.5 પછી શું આવે? 2.6. તો કોની 2 અને 3ની વચ્ચે આવે? અને 2.6 તમને 2ની વધારે નજીક દેખાશે કે 3ની? તો તમે જોશો કે 3ની વધારે નજીક છે. એટલે 2.6 છે 2 અને 3ની વચ્ચે આવેલી છે અને 2.6 એ 3ની વધારે નજીક છે. એના પછી 6.4 ક્યાં આવશે? તો કે 6 અને 7ની વચ્ચે, કેમ કે 6 પછી 6.1 6.2 6.3 6.4 6.5 6.7 6.8 6.9 અને શું આવે? 7. એટલે 6.4 એટલે અહીંયા 6.5 થાય, એની પહેલાંનો અંક શું આવે? 6.4. તો 6 અને 7ની વચ્ચે છે અને આ બાજુ 6ની વધારે નજીક કહેવાય. એના પછી જોઈએ 9.1. તો 9.1 કોની વચ્ચે આવે? તો કે 9 પછી 9.1 આવે 9.2 9.3 9.4 9.5 9.6 9.7 9.8 ને 9.9. તો 9.1 એ 9 અને 10ની વચ્ચે આવે. 9.1 એ કોની વધારે નજીક છે? 9ની વધારે નજીક છે. એના પછી 4.9 ક્યાં આવશે? તો કે 4 અને 5ની વચ્ચે. 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 અને 4.9. તો 4 અને 5ની વચ્ચે આવશે અને 5ની વધારે નજીક આપણે એને કહેવાનું છે. તો સમજાય છે? આ રીતે તમે લખાણ તમારે આ રીતે કરવાનું છે કે કોની વચ્ચે છે અને કોની વધારે નજીક છે. પ્રશ્ન નંબર 8. નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. સંખ્યા રેખા બરોબર સમજાય એ મુજબ કે કોની વચ્ચે અંક આવે એ બરોબર ખ્યાલ આવી ગયો હોય તો તમે આને સરળતાથી દર્શાવી શકો છો. ચાલો સૌપ્રથમ 0.2 આપ્યો છે. 0.2 એ કોની વચ્ચે હોય? તો તમને ખ્યાલ છે કે 0 અને 1ની વચ્ચે હોય, બરાબર? કેમ કે 0 પછી 0.1 0.2 0.3 0.4 એમ કે 0.9 અને શું આવશે? 1. તો સીધું તમે દર્શાવી શકો છો. આ લખાણ કરવાની જરૂર નથી. સંખ્યા રેખા દોરવાની છે. અહીંયા 0, થોડાક અંતરે 1 ને થોડાક અંતરે 2. જેટલા અંકોની જરૂર એટલા સંખ્યા રેખા પર દર્શાવવાના. 0 અને 1ની વચ્ચે કેટલા કાપવા હોય? તો જો 0 પછી 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 0.9 અને શું આવી જાય? 1. તો 0.2 ક્યાં હશે? અહીંયા હશે. તો અહીંયા શું કરવાનું? ટપકું કરવાનું, ફરતું રાઉન્ડ કરી દેવાનું. એટલે આ 0.2ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધા. એના પછી જુઓ 1.9. તો 1.9 એટલે 1 અને 2ની વચ્ચેનો અંક છે, બરાબર? 1 અને 2ની વચ્ચેનો અંક છે. તો પહેલાં 0 પછી 1 અને 2 લખી દો. હવે 1 અને 2ની વચ્ચેનો અંક છે તો 1 પછી 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 ને 1.9 અને શું આવી જાય? 2. તો આપણે કયો અંક દર્શાવવાનો છે? 1.9. તો 1.9 અહીંયા હશે. એ ટપકું અને ફરતું રાઉન્ડ કરી દેવાનું, નીચે લખી દેવાનું 1.9. સી 1.1 કોની વચ્ચે હોય? 1 અને 2ની વચ્ચે. 0 1 અને 2 1 અને 2ની વચ્ચે હોય તો 1 પછી શું આવે? 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 1.9 અને 2. 1.1 એટલે 1 પછીનો પહેલો જ કાપો છે. ટપકું કરી અને ફરતું રાઉન્ડ કરી દેવાનું એટલે 1.1 આપણે સંખ્યા રેખા પર દર્શાવી દીધા. એના પછી D 2.5.
તો 2.5 કોની વચ્ચે હોય? તો 2 અને 3ની વચ્ચે હોય. તો 1 શૂન્ય લખો તો વાંધો નહીં, 0 1 2 અને 3, કેમ કે 2 અને 3ની વચ્ચે છે. તો 2 પછી 2.1 2.2 2.3 2.4 2.5. તો અહીંયા 2.5 આવશે, આંક આપે તો ત્યાં ટપકું અને રાઉન્ડ કરી દો એટલે 2.5ને તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો છો. પ્રશ્ન નંબર 9, આપેલી સંખ્યા રેખા ઉપર બિંદુઓ A B C D કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે આપણે કહેવાનું છે. મતલબ કે A જ્યાં દર્શાવ્યો છે ત્યાં કઈ દશાંશ સંખ્યા આવે, B જ્યાં દર્શાવે છે ત્યાં કઈ દશાંશ સંખ્યા આવે, C જ્યાં દર્શાવે છે ત્યાં કઈ દશાંશ સંખ્યા આવે, અને D જ્યાં દર્શાવે છે ત્યાં કઈ દશાંશ સંખ્યા આવે આપણે કહેવાનું છે. ચલો પહેલાં એની વાત કરીએ. તો 0 પછી કયો અંક આવે? 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 અને આ 0.8. મતલબ એ જ્યાં દર્શાવ્યો છે તે કઈ દશાંશ સંખ્યા છે? 0.8. બરાબર. એટલે બિંદુ એ 0 અને 1ની વચ્ચે છે. 0 અને 1ની વચ્ચે 10 સરખા ભાગ હોય, 1 2 3 4 5 6 7 8 ને 9 10. એમાં 8માં ભાગ પર બિંદુ એ છે. બરાબર. 1 2 3 4 5 6 7 અને 8માં ભાગ ઉપર બિંદુ એ છે. એટલે 8મો ભાગ એટલે 0.8 ને સંગત બિંદુ કયું છે? એ છે. બી જો તો 1 પછી શું આવે? 1.1 1.2 અને 1.3. એટલે એ બી ક્યાં છે? 1.3 ઉપર. સી જુઓ તો આ 2 2.1 ને 2.2 એટલે સી ક્યાં છે? 2.2 ઉપર. ડી તો 2.3 2.4 2.5 2.6 2.7 2.8 ને ડી ક્યાં? 2.9 ઉપર બિંદુ છે. લખાણ જોઈ લઈએ. બિંદુ બી કોની વચ્ચે છે? 1 અને 2ની વચ્ચે. 1 અને 2 વચ્ચે કેટલા કાપા છે? 10 કાપા છે. એમાં બી કયા કાપા ઉપર છે? 1 2 અને ત્રીજા કાપા ઉપર એટલે 1.3. સી બિંદુ 2 અને 3ની વચ્ચે છે. 2 અને 3 વચ્ચે કુલ 10 ભાગ આવે. એમાં સી કયા ભાગ ઉપર છે? બીજા ભાગ ઉપર એટલે કે 2.2. અને ડી કયા ભાગ ઉપર છે? 9મા ભાગ ઉપર એટલે કે 2.9. જો બિંદુ સી એ 2 અને 3ની વચ્ચે છે. 2 અને 3 વચ્ચે 10 સરખા ભાગ પડેલા છે. એમાં બીજા ભાગ પર બિંદુ સી છે, એથી 2.2 ને સંગત બિંદુ સી છે. બિંદુ ડી એ 2 અને 3ની વચ્ચે છે. 2 અને 3ની વચ્ચે 10 સરખા ભાગ પડેલા છે. એમાંના 9મા ભાગ પર બિંદુ ડી છે, એટલે 2.9 ને સંગત બિંદુ ડી આવેલું છે. દાખલા નંબર 10, રમેશની નોટબુકની લંબાઈ 9 સેમી અને 5 મિલીમીટર છે. સેમીમાં તેની લંબાઈ કેટલી થશે? મતલબ લંબાઈ તમને આપી છે 9 સેમી 5 મિલીમીટર. તો આખી લંબાઈ છે એને સેમીમાં આપણને ફેરવવાનું કીધું છે. તો આ તો 9 સેમીમાં તો છે, 9 તો સેમીમાં છે. 5 મિલીમીટરમાં ફેરવો તો એને શું કહેવાય? 10 વડે ભાગવા પડે અથવા તો 1/10 વડે ગુણવા પડે. એટલે 9 + 5/10 બરાબર 9 + 10 એટલે 0.5. ચલો આ બંને સરવાળો કરો. 9 + 0 9 એટલે 9.5 સેમી. તો કુલ કેટલી લંબાઈ થઈ ગઈ? 9.5 સેમી. એના પછી બી દાખલો જો શું લખ્યું છે કે ચણાના નાના છોડની લંબાઈ 62 મિલીમીટર છે, તો તેની લંબાઈ સેમીમાં ફેરવો. લંબાઈ કેટલી આપે છે? 65 મિલીમીટર. તો આપણને આને સેમીમાં ફેરવવાનું કીધું છે. સેમીમાં ફેરવવું હોય તો શું કરવાનું? 65/10 અથવા 65 × 1/10 કરો તો ચાલે. જો 10 એટલે એક અંક પછી પોઈન્ટ મૂકી દો. 6.5 સેમી. ફરી ગઈ સેમીમાં. 8.2 જોઈએ કે આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા કોષ્ટકની અંદર લખવાની છે. તમને એ આપેલું છે, એની અંદર તમે જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. તો કુલ આ 100 ખાના છે. દશામ 10 × 10 એટલે કુલ કેટલા ખાના છે? 100.
કુલ 100 ખાનામાંથી કેટલામાં ડોટ એટલે કે ટપકા કેટલામાં કરેલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ને 26 ખાનામાં ડોટ કરેલા છે. મતલબ એવું લખી શકાય કે 100માંથી 26માં ડોટ ટપકા કરેલા છે. હવે આને દશાંશમાં ફેરવો, છેદમાં 100 છે એટલે બે આંકડા પછી પોઈન્ટ મૂકાય એટલે 0.26 મતલબ એકમમાં 0, દશાંશમાં 2 અને શતાંશમાં છગડો આવે, બરાબર. એટલે આનું શું આવ્યું? 0.26. એક સાથે આપણે કોષ્ટકમાં પછી એને દર્શાવશું. પછી બીજો તો 100 ખાના અહીંયા ને 100 ખાના અહીંયા, કુલ 200 ખાના છે. આ 100 ખાનામાં ડોટ પૂરા છે, આ 100 ખાનામાં ટપકા છે. જે આની અંદર કેટલા છે 100માંથી? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 25 26 27 28. આમાં કેટલા છે? એમાં 100માં છે 100. આમાં કેટલા છે? 100માંથી 100 વત્તા આમાં 100માંથી 28. ચલો બંનેનો સરવાળો કરી દો. છે સરખા, 100 એકવાર લખો, 100 વત્તા 28 છેદમાં 100 એટલે બે આંકડા પછી પોઈન્ટ 1.28. તો આનો દશાંશ અંક શું મળ્યો? 1.28. એકમમાં એકડો, દશાંશમાં બગડો, શતાંશમાં 8. એના પછી સી દાખલો જોઈએ. તો આ 100માંથી 100 પૂરેપૂરા છે. આ 100માંથી કેટલા છે? 1 2 3 4 1 2 3 4 5 6 7 8 8 ચોક 32 33 34 35 36 37 38. બરાબર. પહેલું છે એ 100માંથી 100 છે અને આ 100માંથી 38. કેટલા થશે? 100 વત્તા 138ના છેદમાં 100 એટલે 1.38. બરાબર. આનો દશાંશ શું મળ્યો? તો 0.26. આનો મળ્યો 1.28 અને આનો 1.38. હવે આને આપણે શું કરીએ? કોષ્ટકમાં દર્શાવી દઈએ. એમાં શું મળ્યું? તો આપણને 0.26. તો એકમમાં 0, દશાંશમાં બગડો, શતાંશમાં 6. બીમાં શું મળ્યું? 1.28. એકમમાં એકડો, દશાંશમાં બગડો અને શતાંશમાં 8. સીમાં મળ્યો 1.38. એકમમાં એકડો, દશાંશમાં તગડો અને શતાંશમાં આટલો. તો આ રીતે તમે સરળતાથી કોષ્ટક પૂર્ણ કરી શકો છો. આ કોષ્ટક તમારે દોરવાનું છે અને આગળની આકૃતિ પણ જે કોષ્ટક આપ્યા હતા 100 ખાના એને પણ દોરવાનું છે. પ્રશ્ન નંબર 2. નીચેની આપેલી સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે. પહેલાં આપણે દશાંશ સંખ્યાઓને કોષ્ટકમાં દર્શાવવાનું શીખી ગયા. હવે કોષ્ટકમાં સંખ્યાઓ દર્શાવી છે એને દશાંશ સ્વરૂપમાં આપણે લખવાનું છે. ચલો લખી દઈએ. ચલો અહીંયા લખીએ. એકમમાં શું છે? તગડો, દશકમાં 0, 100માં પણ 0. ચલો પછી દશાંશ, શતાંશ, સહસ્ત્ર એટલે પોઈન્ટ આવશે. દશાંશમાં 2, શતાંશમાં 5 અને સહસ્ત્રાંશમાં 0 એટલે સંખ્યા બની 3.250. આ આપણે દશાંશ સ્વરૂપમાં લખી દઈએ. આ રીતનું કોષ્ટક દોરવાનું અને જે ખાનું અહીંયા બનાવી દેવાનું, ત્યાં લખી દેવાનું સંખ્યા. ચલો પછી 100માં 1, દશકમાં 0, એકમમાં 2, પછી પોઈન્ટ, દશાંશમાં 6, શતાંશમાં 3 અને સહસ્ત્રાંશમાં 0 102.630. ચલો એના પછી સી. 100માં 0, દશકમાં 3, એકમમાં 0, પોઈન્ટ, દશાંશમાં 0, શતાંશમાં 2 અને સહસ્ત્રાંશમાં 5. સંખ્યા બની 30.025. ચલો એના પછી 100માં 2, દશકમાં 1, એકમમાં 1, પોઈન્ટ, દશાંશમાં 9, શતાંશમાં 0 અને સહસ્ત્રાંશમાં 2. 211.902. એના પછી ઈ દાખલો જોઈએ. 100માં 0, દશકમાં 1, એકમમાં 2,
પોઈન્ટ દશાંશમાં 2 શતાંશમાં 4 સહસ્ત્રાંશમાં 1 એટલે 12.241. તો આ રીતે તમે કોષ્ટકના આધારે સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવી શકો. આ કોષ્ટક દોરવાનું છે અને છેલ્લે એક ખાનું તમારે અલગથી બનાવી દેવાનું છે. પ્રશ્ન નંબર 3 કે નીચેના દશાંશની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખો. તો તમને અહીંયા સંખ્યાઓ આપવામાં આવી છે A B C D E. એના માટે સૌપ્રથમ તમારે આવું કોષ્ટક બનાવી દેવાનું, બરાબર. A B C D E એકમ દશક 100નું ખાનું, દશાંશ શતાંશ સહસ્ત્રાંશનું ખાનું. હવે આ જે સંખ્યાઓ છે ને આ કોષ્ટકમાં દર્શાવવાની છે. ચલો, એકમના સ્થાનમાં શું છે? 0, તો અહીં 0 લખી દેવાનો. દશક અને 100માં કાંઈ નથી, ત્યાં 0 લખી દેવાનો. દશાંશમાં બગડો લખી દો અને શતાંશમાં નવડો અને સહસ્ત્રાંશમાં કાંઈ નથી તો 0. તો આ રીતે આ પહેલી લાઈન છે, પહેલી સંખ્યા આપણે કોષ્ટકમાં દર્શાવી દીધી. બીજી છે 2.08, મતલબ એકમમાં 2, દશાંશમાં 0 લખો અને શતાંશમાં 8. એકમમાં 2, દશાંશમાં 0 અને શતાંશમાં 8. બાકી જે આંકડા નથી, દશક 100 અને સહસ્ત્રાંશ, એમાં 0 લખી દેવાનું. એના પછી 19.60 એટલે એકમમાં 9, એકમમાં 9, દશકમાં 1 અને દશાંશમાં 6 અને શતાંશમાં 0. એકમમાં 9, દશકમાં 1, દશાંશમાં 6 અને શતાંશમાં 0. બાકી 100માં અને સહસ્ત્રાંશમાં કાંઈ નથી, ત્યાં 0 લખી દો. એના પછી 148.32 એકમમાં 8, દશકમાં 4 અને 100માં 1. એકમમાં 8, દશકમાં 4 અને 100માં 1. દશાંશમાં 2 અને દશાંશમાં 3 અને શતાંશમાં 2. ચલો, 100માં 1, દશકમાં 4, એકમમાં 8, દશાંશમાં 3, શતાંશમાં 2 અને સહસ્ત્રાંશમાં કાંઈ નથી તો 0. 200.812. ચલો, બગડો છે એ 100માં છે, દશકમાં એકમમાં કાંઈ નથી તો ત્યાં 0. દશાંશમાં 8, શતાંશમાં 1 અને સહસ્ત્રાંશમાં અહીંયા બગડો લખી દેવાનો છે. તો આ રીતે દશાંશ સંખ્યાઓને તમે કોષ્ટકમાં દર્શાવી શકો છો. પ્રશ્ન નંબર 4 જુઓ. નીચેના દરેકને દશાંશ રૂપે લખો. એમાં પહેલી સંખ્યા જો, આ જે સંખ્યા આપી છે એને દશાંશ રૂપમાં લખવાનું છે. ચલો, 20 + 9 કેટલા થાય? 29 થાય. હવે 4/10 છે એટલે 10 એટલે કે દશાંશના સ્થાનમાં. ચોકડો ક્યાં છે? દશાંશના સ્થાનમાં. અને 1/100 છે, 100 મતલબ એકડો છે શતાંશના સ્થાનમાં છે, એટલે એકડો ક્યાં આવશે? શતાંશમાં. એટલે જવાબ મળે 29.41. 20 + 9 29. 4/10 એટલે દશાંશના સ્થાનમાં, છેદમાં 100 એટલે શતાંશમાં, 1000 છેદમાં હોય તો એને સહસ્ત્રાંશના સ્થાનમાં લખવાનું. બી 137. હવે 5/100 છે એટલે 5 છે એ શતાંશના સ્થાનમાં છે, મતલબ કે દશાંશમાં કાંઈ નથી તો 0 અને 5 શતાંશમાં, એટલે અહીંયા 5 લખી દો. 137.05. એના પછી સી જોઈએ. 7/10 મતલબ કે 7 કયા સ્થાનમાં છે? દશાંશ. અહીં પોઈન્ટ કરો, 7 દશાંશમાં. 6/100, 6 એટલે 7 દશાંશમાં. 6/100 એટલે 6 છે એ શતાંશમાં અને 4/1000 એટલે 4 છે સહસ્ત્રાંશના સ્થાનમાં છે. મતલબ અહીં એકમ, દશક અને 100ના સ્થાનમાં કાંઈ છે નહીં, એટલે જવાબ મળે 0.764. એના પછી ડી જુઓ. 23 2/10 એટલે 2 છે એ દશાંશના સ્થાનમાં. 6/1000 એટલે 6 છે એ સહસ્ત્રાંશમાં, મતલબ કે શતાંશમાં કાંઈ નથી એટલે 0, છગડો સહસ્ત્રાંશમાં. ઈ દાખલો જુઓ. 700 + 20 720 + 5 એટલે 725. 9/100 છે એટલે દશાંશમાં કાંઈ નથી, શતાંશમાં શું આવશે? નવડો. 725.09 જે આપણો શું બની જશે? જવાબ. પ્રશ્ન નંબર 5. નીચેના દરેક દશાંશને શબ્દોમાં લખવાના છે. બરાબર, દશાંશ શું લખવાના છે? શબ્દોમાં આપણે લખવાના છે. પહેલો આપ્યું છે 0.03. તો એનું ઉચ્ચારણ કેવી રીતે થાય? તો બે રીતે કરી શકો. 0.03 અથવા તો તગડો કયા સ્થાનમાં છે? દશાંશ અને શતાંશમાં થાય છે ને, શતાંશના સ્થાનમાં છે, તો સીધું તમે લખી શકો કે 3
શતાંશ, બરાબર. બે રીતે લખી શકો, 0.03 0.03 અથવા તો 3 શતાંશ. ચલો પછી 1.20 1.20 એમ પણ લખી શકો, અથવા તો એક આખો છે 1 પૂર્ણાંક અને 1 આખો એટલે 1 પૂર્ણાંક ને 20 શતાંશ. છેલ્લા સ્થાનના આધારે ઉલ્લેખ કરવાનો. છેલ્લો સ્થાન શતાંશમાં છે એટલે 20 શતાંશ એટલે 1.20 અથવા તો 1 પૂર્ણાંક 20 શતાંશ. ચલો 108.56 એમ પણ લખી શકો, 108.56 અથવા તો 108 પૂર્ણાંક છગડો કયા શતાંશમાં એટલે 56 શતાંશ, 108 પૂર્ણાંક 56 શતાંશ. બે રીતે સાચું પડે. 10.07 એમ લખો તો પણ ચાલે, અથવા 10 પૂર્ણાંક 7 શતાંશ, 10 પૂર્ણાંક 7 શતાંશ અથવા 10.07. એના પછી 0.032 એમ લખો તો ચાલે, અથવા તો 0. બગડો કયા સહસ્ત્રાંશમાં છે એટલે 0.32 અથવા તો સીધું શૂન્ય આગળ ઉલ્લેખ ન કરો તો 32 સહસ્ત્રાંશ. 5.008 એમ લખો તો ચાલે, અથવા તો 5.8 સહસ્ત્રાંશ. બંને રીતે આ શબ્દોમાં તમારું લખવું સાચું પડશે. પ્રશ્ન 6, સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યાઓ રહેલી છે? ચલો 0.06 છે, કોની વચ્ચે? સીધું જુઓ તો 0.6 હોય તો 0 અને 1ની વચ્ચે હોય, પણ 0.06 છે એટલે 0 અને 0.1ની વચ્ચેની સંખ્યા છે. એ 0.6 એ 0થી મોટી, જ્યારે 0.1થી નાની સંખ્યા છે, એટલે 0.06 એ 0 અને 0.1ની વચ્ચેની સંખ્યા છે. એના પછી 0.45 તો જુઓ 0.45 પછી આગળ જાઓ એટલે 0.50 એટલે 0.46 0.47 0.48 0.49 0.50 0.5 સમજી શકાય. એટલે 0.45 0.4થી મોટી, 0.5થી નાની છે, એટલે કે 0.45 0.4 અને 0.5ની વચ્ચેની સંખ્યા છે. 0.19 એટલે કે 0.19 એટલે કે 0.1થી મોટી છે, અને 0.20 એટલે કે પાછળનો બગડો ન સમજો, 0.2થી નાની છે, એટલે 0.1 અને 0.2ની વચ્ચેની સંખ્યા 0.19 છે. એના પછી 0.66 તો 0.6 અને 0.7ની વચ્ચેની છે, 0.66 એ 0.6 અને 0.7ની, કેમ કે 0.66 પછી 0.70 આવવાના છે. 0.92 એટલે 0.92થી મોટી, અને 92 પછી આગળ જાઓ તો 100 મતલબ કે 1 સમજો, એટલે 1ની વચ્ચેની સંખ્યા છે, એટલે 0.92 0.9 અને 1ની વચ્ચેની સંખ્યા છે. 0.57 આગળ જાઓ એટલે 60 આવે, 0.5 અને 0.6ની વચ્ચેની સંખ્યા છે. પ્રશ્ન નંબર 7, આપેલા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ આપો. આપણે અહીંયા દશાંશ સંખ્યા આપી છે, પહેલાં એને અપૂર્ણાંકમાં ફેરવશું અને પછી એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. ચલો 0.60 એટલે કે 2 આંકડા પછી પણ છે, એટલે છેદમાં કેટલા આવશે? 100, એટલે કે 60ના છેદમાં 100 થશે. હવે 60 અને 100નો લસા કેટલો? 20, અથવા તો 20 તેરી 60 ને 20 પંચા 100, બરાબર. 20ના ઘડિયામાં આવે એટલે 20 લસા તો બંનેને 20 વડે ભાગો તો 60 ભાગ્યા 20 એટલે 3, 100 ભાગ્યા 20 એટલે 5, એટલે અતિ સંક્ષિપ્ત રૂપ મળ્યું 3/5, એટલે 0.60 બરાબર 3/5. બી દાખલો કે 0.05 2 આંકડા પછી પણ એટલે છેદમાં 100. ચલો અહીંયા 5 એકા 5 કરો અને 20 પંચા 100, 5 5 ઉડી જાય, અથવા તો 5 અને 100નો લસા કેટલો આવે? 5. 5ને 5 વડે ભાગો અને 20 100ને 5 વડે ભાગો, 5 ભાગ્યા 5 એટલે 1, 100 ભાગ્યા 5 એટલે 20, એટલે 1/20, જે 0.05નું અતિ સંક્ષિપ્ત રૂપ છે. ત્યારબાદ સી, ડી અને ઈ દાખલો જાતે પ્રયત્ન કરજો. એફ દાખલો જુઓ, 0.125, ચાલો 1, 2 અને 3 અંકો પછી પોઈન્ટ એટલે છેદમાં 100 આવે, એટલે 125ના છેદમાં 100. ચાલો 125 અને 125ના છેદમાં 1000, 3 આંકડા પછી પોઈન્ટ એટલે છેદમાં 1000.
125 અને 1000નો તમે ગુસ્સા લેશો એટલે શું આવશે 125 એટલે 125 એકા 125 ને 125 અઠ્ઠા 1000 થાય એટલે બંનેને 125 વડે ભાગો 125 ભાગ્યા 125 એટલે 1 ને 1000 ભાગ્યા 25 એટલે કેટલા 8 એટલે શું આવે 1.8 0.066 1 2 અને 3 અંક પછી પોઈન્ટ એટલે છેદમાં 1000 લખી દો 66 અને 1000નો ગુસ્સા લેશો એટલે કેટલો આવશે 2 બરાબર 33 દુ 66 ને 500 દુ 1000 થાય 66 ભાગ્યા 2 જે ગુસ્સા આવે એના વડે ભાગી દેવાનું 66 ભાગ્યા 2 એટલે 33 ને 1000 ભાગ્યા 2 એટલે 533 ના છેદમાં 500 જે એનું 0.066નું અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય।